ચોળીને ખાઈએ ને તો મજા આવે ને પરિવાર સાથે બેસીને ખાઈએ ને તો જામું પડી જાય એવું મસ્ત મજાનું આખી ડુંગળીનું શાક લઈ આવ્યો છું. તેલ મૂકી દીધું છે, થોડી વાર શાક લઈએ અને એની અંદર આપણે પાણી એડ કરી લીધું છે. પાણી એડ કર્યા પછી થોડી વાર બાફવું છે. બફાઈ ગયા પછી ગ્રેવી મસાલો એડ કરી દીધો છે. ગ્રેવી મસાલો એડ કરીને એકદમ પ્રોપર મિક્સ કરી દીધું છે. ઉપરથી લીલું લસણ નાખી દીધું છે, બધા જ ગરમ મસાલા નાખી અને એમને પ્રોપર મિક્સ કરી થોડું એવું મીઠું ઘટતું હતું ને એટલા માટે એમાં થોડુંક એવું મીઠું અને લીંબુ પણ એડ કરી દીધા છે અને એમને નીચે લઈ લીધું છે. કેમ કે ભાઈ આપણે બીજો વઘાર મારવાનો કે નહીં, તો એના માટે તપેલી મૂકી દીધી છે. એમાં આપણે તેલ નાખી દીધું, આખું જીરું નાખી દીધું, લીલું લસણ ને આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી છે. એમને એકદમ મિક્સ કરીને આપણા શાકની અંદર એડ કરી દીધું છે. આવું શું કામ કર્યું એ મને કોમેન્ટમાં જણાવજો. પણ આ રીતે તમે શાક બનાવશો ને તો લોકો આંગળા ચાટી જાય એટલું જોરદાર શાક બને છે. ભાઈ ખાવાની જે મોજ આવે છે ને એ તો કંઈક અલગ જ હોય છે. બટકે ખાવ કે પછી ચોળીને ખાવ, ખાવામાં મોજ ને